સંતોએ બોલાવ્યા, ભક્તોએ બોલાવ્યા, ત્યારે વિષ્ણુ પણ આ ધરતી ઉપર એ જ રીતે આવ્યા છે ને આજે વિષ્ણુ કહે છે કે મારો એ મહિમા, એ હું ત્યાં જાઉં છું ભારત ભૂમિમાં, એ માત્ર ને માત્ર મારા બધા ભક્તો ત્યાં થયા છે ને એ જ્યારે જ્યારે મને પુકારે છે ને ત્યારે હું ત્યાં જાઉં છું. નારદજીને બહુ આનંદ આવ્યો કે મહારાજ, જ્યારે જ્યારે સંતોનું પરિત્રાણ કરવાનું હોય ત્યારે તમે આ ધરતી ઉપર જાઓ છો. બોલે આ ધરતી બહુ વહાલી છે મને, ભારત ભૂમિ બહુ વહાલી છે. ભારત ભૂમિના વખાણ છે કે વૈકુંઠ લોકમાં થઈ રહ્યા છે. લો, આ ભારત ભૂમિ તો મને બહુ વહાલી છે કહે. નારદજી વિચાર કરે તો પછી મારે જવું જ જોઈએ. આપણને કોઈ બહુ અમેરિકાના વખાણ કરે પછી આપણને નહીં એમ થતું કે એકાદી વખત તો જવું જ છે. એમ નારદજીને એમ થયું કે આપણે જવું જ છે. અને નારદજી સ્વર્ગલોકમાંથી સીધા જ પૃથ્વી ઉપર અને એમાંય ભારત ભૂમિમાં આવ્યા. બોલીએ ભારત માતા કી. આવી ઝીણી જઈ ન હોય. આપણે આટલા બધા એમાંય ગુજરાતી અને એમાંય આપણે તો બરાબર સવારમાં નાસ્તો બાસ્તો કરીને આવ્યા છીએ. સંત નારદ આવ્યા ભારત ભૂમિમાં, બે હાથ જોડી આમ પ્રણામ કર્યા અને પછી કઈ જગ્યાએ ગયા? હરિ ક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણિતસ્તત. હરિદ્વાર ગયા, કુરુક્ષેત્ર બ્રહ્મકુંડમાં સ્નાન કરવા ગયા, આ બાજુ એક ક્ષેત્ર બધી ફર્યા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધી જ જગ્યાએ જ્યારે ફર્યા પણ કોઈ જગ્યાએ જેમ ભગવાન વિષ્ણુએ વર્ણન કર્યું હતું એવું તો કંઈ જોવા મળ્યું જ નહીં. અને સંત નારદ આજે વિચાર કરે કે અરે આ લોકોને થઈ શું ગયું છે, આ પૃથ્વીવાસીઓને? નારદજીએ જોયું તો શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરા કાકુટભાષિણમ. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. કલિયુગ પૂરેપૂરો દેખાઈ રહ્યો છે. અસત્ય બોલનારા લોકો, અપવિત્રતાથી જીવનારા લોકો, ઉદરમ ભરિણો જીવા, માત્ર પોતાના પેટનો જ વિચાર કરે, આવા લોકોને જોયા. એટલા સ્વાર્થી લોકોને જોયા. જપ તપ યજ્ઞ યાગાદિ કંઈ જ કોઈ કરતું નથી. સંત નારદ વિચાર કરે કે અરે આ શું થયું છે? પણ નિરાશ થઈ ગયા અને પછી તો ફરતા નારદજી આજે યમુનાના તટે આવ્યા. અને યમુનાના તટે આવી અને આમ જ્યાં જોઈ રહ્યા છે આમ થોડું આમ ચાલ્યા અને ત્યાં એક અવાજ આવ્યો, ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એ સાધુ થોડી વાર માટે ઉભા રહી જાઓ. કેમ? તું કહે મારી સામે તો જરા જુઓ, કોણ છો આપ? સામે જુએ તો કહે કે મહારાજ હું ભક્તિ છું. પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. સાંભળો હું કોણ છું? તો વિઝિટિંગ કાર્ડ આપ્યું. ઉત્પન્ના દ્રવિડ દેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હું ભક્તિ મહારાણી છું. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. કર્ણાટકમાં થોડી ઘણી મને વૃદ્ધિ મળી, યુવાન થઈ. ક્વચિત મહારાષ્ટ્રમાં ક્યાંક મને નામદેવ કે તુકારામ કે એવા બધા સંતો દ્વારા ક્યાંક મને પોષણ મળ્યું. પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવતા તો હું સાવ ગરડી થઈ ગઈ. ગરડું થવું એટલે આમ તો અહીંયા એક સીધો અર્થ એવો થાય કે ગુજરાતમાં આવી એટલે ગરડી થઈ ગઈ એટલે મને તો પાખંડીઓએ ઘેરી લીધી. પણ બીજો અર્થ એવો કરી શકાય ભાઈ બહેનો, ગરડું થવું એટલે વૃદ્ધિ થવી. વૃદ્ધ એટલે વૃદ્ધિ થવી. હું ગુજરાતમાં આવી તો ત્યાં મારી વૃદ્ધિ થઈ.
કારણ કે ગુજરાતમાં સંત જલારામ થયા છે, ગુજરાતમાં ગંગા સતી પાનબાઈ થયા છે, ગુજરાતમાં સંત મૂળદાસ થયા છે. ગુજરાતની ભૂમિ એટલે નરસિંહ મહેતાની ભૂમિ, ગુજરાતની ભૂમિ એટલે સુદામાની ભૂમિ, ગુજરાતની ભૂમિ એટલે જન્મ ભલે ભગવાને લીધો ઉત્તર પ્રદેશમાં, પણ પોતાના 100 વર્ષનું આયુષ્ય ભગવાન શ્રી દ્વારિકાધીશે દ્વારિકામાં વિતાવ્યું છે, એવી એ ભૂમિ છે. ગુજરાતમાં પોષણ મળ્યું, પણ ફરતા ફરતા હું અહીંયા વૃંદાવનમાં આવી મહારાજ, તો મારા 2 બાળકો, બોલે ક્યાં છે બાળકો? બોલે આ સુતા છે, 2 મારા બાળકો છે, બહુ વયોવૃદ્ધ જીર્ણ શીર્ણ હાલતમાં. એક રૂપક બતાવ્યું છે. બોલે આ 2 મારા બાળકો છે અને એ બંને જીર્ણ શીર્ણ થઈ અને આ રીતે સુતા જ રહે છે, ઉઠતા જ નથી. લો પ્રભુ આપીને જગાડો. અને ત્યારે કહે એ તારા 2 પુત્રો? તો બોલે હા, જ્ઞાન અને વૈરાગ્ય. હું અહીંયા આવી એટલે મને તો પાછું મારું યૌવન પ્રાપ્ત થઈ ગયું. વૃંદાવનમાં ભક્તો બધા બહુ છે, ભક્તિને પોષણ મળ્યું, પણ જ્ઞાન અને વૈરાગ્યને કોઈ પોષણ નથી મળ્યું. મહારાજ એને પોષણ આપો. સંત નારદ પાસે જઈ વેદની ઋચાઓ સંભળાવે છે, ઉપનિષદોની અમુક ઋચાઓ સંભળાવે છે, અમુક મંત્રોચ્ચાર કરે છે. જાગે પણ પાછા બગાસા ખાઈને પાછા સૂઈ જાય, જાગતા નથી. અને જગાડવા માટે શું કરવું? ઘણા પ્રયત્નો કર્યા છતાંય ન જાગ્યા. અને ત્યારે સંત નારદ કહે, ભક્તિ હું સંકલ્પ કરું છું, તારા બંને બાળકોને ગેહે ગેહે જને જને ઘર ઘર સુધી અને ઘટ ઘટ સુધી હું પહોંચાડીશ. આ બંનેનો પ્રચાર હું કરીશ. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ ત્રણેયનો પ્રચાર હું કરીશ. પણ એના માટે શું કરવું એ મને ખબર નથી, પણ હું પાછું આવું છું. આટલું કહીને નારદજી છેક જતા રહ્યા બદ્રિકાશ્રમમાં. અને ત્યાં જઈને ભગવાનની સ્તુતિ કરે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. નમોસ્વદંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. આકાશવાણી થઈ, હે નારદ, જઈને આપ સત્કર્મ કરો તો એ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયને પોષણ મળશે. આકાશવાણીના શબ્દો લઈ થયા, પરંતુ સંત નારદ વિચાર કરે, હું એવું કેવું સત્કર્મ કરું કે જેથી કરીને ભક્તિ મહારાણી પાછું પોતાનું એને યૌવન મળ્યું છે, અને જ્ઞાન અને વૈરાગ્યને પણ પાછું એનું યૌવન મળે. મારે શું કરવું જોઈએ? સંત નારદ ચિંતિત થઈને બેઠા છે, ચિંતન કરી રહ્યા છે. એ સમયે સનત કુમારો ત્યાંથી પસાર થયા. સનત કુમારોએ જઈને જોયું, મહારાજ, સાધુ પુરુષે તો ચિંતન કરવાનું હોય, આપ ચિંતિત થઈને બેઠા છો, ઉદાસ થઈને બેઠા છો, કારણ શું છે? અને ત્યારે કહે છે, મહારાજ તમારી વાત સાચી છે, સાધુએ ચિંતન કરવાનું હોય, ચિંતા ન કરવાની હોય. પણ સાંભળો, હું હકીકતમાં ચિંતન જ કરું છું, છતાંય તમને ચિંતા લાગી રહી છે. તો સાંભળો, આ ચિંતા હું મારી નથી કરતો, હું ચિંતા સમાજની કરું છું કે સમાજનું શું થશે.